અમારે અહીંયા પાણીની બી તકલીફ છે ને ગટરોની બી તકલીફ છે. અમારે અહીંયા બાયણામાં ઘણું બધું ને ટાંકીઓ બી ભરાઈ જાય. આજ રોજ વોર્ડ નંબર 7માં દીવ મિરર ન્યૂઝ દ્વારા અચાનક મુલાકાત લેતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. તેમાં આજુબાજુના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી. સમય પર બી સાફ માટે નગરપાલિકામાં ઘણી વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ કાઉન્સિલર આવીને જતા રહે છે અને કહેતા જાય છે સફાઈ થઈ જશે, પણ આજ સુધી સફાઈ થઈ નથી એવું લોકમાંગ ઉઠવા પામી છે. તો આવી ગંદકીમાં તંત્ર ક્યારે જાગશે એ જોવાનું રહ્યું. સંવાદદાતા દિનેશભાઈ પરમાર, દીવ મિરર ન્યૂઝ, દાહોદ. સોનલબેન. કયા વોર્ડમાંથી બોલો છો તમે? 7માં. તો શું આ તમારો પ્રોબ્લેમ છે? અમારે અહીંયા પાણીની બી તકલીફ છે ને ગટરોની બી તકલીફ છે. અમારે અહીંયા બાયણામાં ઘણું બધું ને ટાંકીઓ બી ભરાઈ જાય. બધું એટલું બધું બધા બીજાની ટાંકીઓ ઉભરાય તો અમારા જ બાયણામાં પાણી ફૂલ ભરાઈ જાય. બરાબર. કઈ નિકાસ જ નથી. આ કેટલા સમયથી આ ગટરો ઉભરાય છે? 1.5 વર્ષથી એવું થયું. તો કોઈ સફાઈ માટે કોઈ આવતું નથી? કોઈ જ નથી આવતું ને નળ આવે તો બહારવા વાળા બી નથી આવતા, નથી કોઈ બી નથી આવતું. કચરા વાળા હું ગટર વાળા બી નહીં દેખાય. તો તમે તમારા આંગણાથી ગટર કેટલીક દૂર છે? અમારું આ ઘર ને આ ગટર પાસે ને પાસે. ગંદકી વેઠ તમે કેટલા સમયથી આવી ગંદકી વેઠો છો? 1.5 વર્ષ થઈ ગયા. આ વર્ષો વીતી ગયા. એમ તો બીમારીનું ઘર છે તો કોઈ કોઈ નથી અમારી. કેટલી વખત તમે મ્યુનિસિપાલિટીમાં ગયેલા? 7-8 વખત. કેટલી વાર? ઘણી વાર જાય આયા. જાય દેખ્યું બી તોય બી કોઈનો નિકાલ નતો આવતો. કયા વોર્ડમાંથી બોલો છો? ગૌશાળા બાજુથી. વોર્ડ નંબર કયો? 7. તમને શું પરિસ્થિતિનો પ્રોબ્લેમ છે? મારા ઘર અગાડી ને પાણી ભરાયેલું છે, કુંડી બનાવેલી નથી અને ગંદકી ગળીઓમાં જ ગંદકી ઘણી થઈ રહી છે. કીડા બી બધા પડી ગયા ને ઘરમાં અંદર જ ભરાય છે. વાસણ કઈ માંજવાના, કપડાં કઈ ધોવાનું, શું કરવાનું પછી? બરાબર. આ ચારે પેનલે કઈ કામ જ નથી કર્યા ગળી ખાચામાં. આ કેટલા સમયથી આવું છે? આ 1-1.5 વર્ષ થઈ ગયું આવું ને આવું. તમે કાઉન્સિલરોને બધાને કીધું ને બધાને બોલાવીને દેખીને બધા જ જાય રહ્યા, કોઈ કઈ કામ જ નથી કરતું. કોઈ સુનાવણી કરતું કોઈ કશું જ નથી. નગરપાલિકા પ્રમુખને કોઈ બધા આજે બી મળીને આયા. હવે હું કામ કરે છે, હવે 2 દિવસમાં હું ખબર પડે શું કરે. સોમવાર સુધી કામ કીધું છે, સોમવાર સુધી બધું કરી આલું હું એમ. પાણીની બી પ્રોબ્લેમ લોકોના ઘરે જાય છે ને. અમારે 5 દિવસે નળ આવે. પાણી કમ્પ્લીટ આવે? પાણી આવતું નથી. ખોદીને પેલું બંધ કરી ગયા. નળ બી બુરી નાહી ગયા. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ. ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.